એના ફળમાં 3 પડ જણાય. નારિયેળના 3 પડ હોય. ઉપલી છાલ જુદી હોય, વચ્ચે જુદું હોય, ઠેક છેલ્લે પાછું જુદું હોય. આટલો ઊંચો ઝાડ હોવા છતાં દરિયાના કિનારે કદાચ નારિયેળી ઉગી હોય તોય પણ નારિયેળની મય મીઠું પાણી આવે. આ ઉપર પાણી કોણ પહોંચાડતું હોય છે? ખારા સમુદ્રમાંથી મીઠું આપણા ઘર સુધી પાણી કોણ પહોંચાડતું હોય છે કે નહીં લાવતા? વરસાદના પાણીમાં નહેરના પાણી ફેર છે. નહેરમાં જે પાણી આવે છે એ પાણી પણ વરસાદનું ભરેલું છે. અને તમારે ઘેર જે લાયું વરસાદ જે પડે એમાંય પણ ફેર છે. ગંગાનું નદી એવું કહેવાય છે ગમે તેટલા દાડા ભરી રાખો એની ક્યારે જીવાત પડતી નથી. ગંગાના નદીમાં પાણીમાં એટલી તાકાત છે કે એને ગમે તેટલું ભરી રાખવામાં આવે એમાં જીવાત પડતી, એમાં પોરા ક્યારે પડતા નથી. અને આપણા તલાવડાનો પાણી અઢળક જીવાતમય રહેતી. આકાશે વીજળી ક્યાંથી આવે છે? આ વીજળીઓ જે થાય છે આકાશમાંથી કઈથી આવે છે? કેવી રીતે થાય છે? વીજળી પડે તમે જોઈ હશે. આકાશમાં વીજળી ક્યાંથી આવતી છે? કેવી રીતે થતી હશે? આ તો આના તરફ આપણે જયારે વિચાર કરીએ ત્યારે ખબર પડે. માના સ્તનની અંદર લોહી ભરેલું પડ્યું છે, મૌસના લોચા છે, હાડકો છે, હાડકો, હાડ, માંસ અને રુધિર, એની વચ્ચે દૂધની ધારા રહેલી છે. ભેંસો તમારા ઘરના આંગણે બોધી છે, હૂકું ઘાસ ખાય, લીલું ઘાસ ખાય અને દૂધ બનાવે. એ ભેંસો જે જાનવર જે દૂધ બનાવે છે એના દુનિયાની અંદર નકલી દૂધ બનાવે છે, એમાં ફેર છે કે નહીં? એ જ દૂધમાંથી બનાવેલો પાવડર અને અસલ દૂધ તમે તાજું દોઈને મેલો એમાં ફેર છે કે નહીં? આ બધું મંદિરમાં નહીં બેઠું કહે, આ બધું તમારી મારી સમક્ષ નજર બેઠું છે. એની જે કળામત છે, જેના કેવી રીતે રહેલો છે, એની થોડીક જો છાતી પર હાથ મેલીને વિચાર કરવામાં આવે એની ઝાંખી થઈ જાય એમ છે. હા, પણ જો વિચારવામાં આવે તો નોટ ને પેન લઈને બેસજો ઘેર. સવારમાં 7 વાગે ઉઠો, રાત્રે 7 વાગ્યા સુધીનો નોટ અને પેન લઈને બેહો. તમે વિચાર કયા કયા વિચાર કર્યા, કોની કોની જોડે કેવી વાતો કરી, કયું કામ કર્યું, એમાં તમારા પોતાના માટે એક પણ કામ એવું નહીં આવે કે મેં પરમાત્માના વિચારો આટલા સમય કર્યા હતા. હે, ઘણા ખરા દીવો અગરબત્તી કરીને છૂટી જાય છે કે છે અમે તો પૂજા કર્યા વગર, સેવા કર્યા વગર ચાય પીતા નથી. સેવા પૂજા કર્યા વગર કે અમારા ઘરમાં નિયમ છે ચાય કોઈ પીતા નથી, નયા વગર અમે ખાતા નથી. નિયમ સારા છે, ખોટા નથી, પણ એટલું યાદ રાખવાની હવે તપાસ કરવાની જરૂર આવી. તમે સેવા પૂજા કોની કરો છો? કાગળ ઉપર જે ચિત્ર દોરવામાં આવ્યું છે ચિત્રની, કે એ ચિત્ર વાળો જે છે એની?
આજ દિન સુધી પરમાત્માનો કોઈ જગ્યાએ ફોટો બન્યો નથી. આજ દિન સુધી પરમાત્મા કહે ચિત્ર બન્યા નથી. બન્યા છે. કોઈ બેને કદાચ નિયમ લીધો હોય પતિને જમાડ્યા વગર જમવું નહીં, કદાચ મહિનો 2 મહિના 12 મહિના કદાચ વિદેશ ગયા હોય તો એ બેન શું કરે? એમના ઘરવાળાનો ફોટો હોય, નાનો હોય, મોટો હોય, મઢેલો હોય, એને એક બાજુ ગોખલામ મેલે, પછી આગળ ચા મેલે, ખાવાનું મેલે, પાણી મેલે, બધું મેલે. બોલો પેલો પરદેશમાં છે તો પોકી જાય, ભૂખ્યો મરે છે બચારો તો ભૂખે. તમે ટાઈમે આલો છો પણ પેલા તો ટાઈમે પહોંચતું નહીં. કેમ કે થારી એને રહી તો પહોંચાડવા વાળો કોઈ ના મળ્યો. તારી મજૂરી કરીને બચારો તો દાડા કાઢે છે. તમે અહીંયા આગળ રોટલા ઘડીને મેલો છો, શીરા બનાવીને મેલો છો, પણ તો પહોંચે છે કે નહીં પહોંચતું એની તપાસ કરવી પડશે. કરતા હોય એની આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ કહેવાનો મતલબ કે જેને જ્યાં સુધી આપણે નહીં વિચારીએ ત્યાં સુધી સત્ય તરફ બહુ ઓછો સમય છે આપણી પાસે. જાજા દાડા રહ્યા નથી. કોરોના તમારી મારી સમક્ષ આવીને જતો રહ્યો. તમે જુઓ, પત્નીને કોરોના થયો એનો પતિ અડવા તૈયાર નહીં. પત્નીને કોરોના થયો એનો પતિ અને પત્ની નવાડ અડવા તૈયાર નહીં. લાકડીએ થારીઓ ધકેલે, લો ખાઈ લો. ડોક્ટરે કહ્યું એમને 15 દિવસ સુધી રાખજો અલગ. પતિ ઉપર રહેતા હોય, પત્ની નીચે રહેતા હોય, પત્ની દાદરોય ચડવા તૈયાર નહીં. દાદરાના પેલા પગથિયે થારી મૂકી દે, પેલા ઉપરથી લઈને આવે, પાછા થારી લઈને જતા રહે. ક્વોરન્ટાઇન કર્યા છે. આપણા ઘરોમાં આવું થઈ ગયું, આપણે જોઈ લીધું. જેને આપણે માનતા હતા એ બધું કઈ હતું? કઈ ગયું તું બધું? કોઈ આપણે આડે હાથ ના આવ્યું, કોઈ આપણી સમક્ષ ના આવ્યું, કોઈ આપણી રક્ષા કરવા ના આવ્યું. આપણા અંગત મંગત લોકો આપણી નજર સમક્ષથી ચાલ્યા ગયા ને. હોજના દવાખાનામાં દાખલ કર્યા, બીજે દાડ સવારમાં સમાચાર આયા તમારા વાળા પતિ ગયા છે. પતિ તો ગયા પણ મહારાજ એની લાશ લેવાય કોઈ ના ગયા. લાશ લેવાય ના ગયા, અને લાશને કોઈ અગ્નિ ચોપવા માટે ના ગયા. આવો સમય આપણે આપણી નજર સમક્ષ જોઈ ગયા. શું હતું આ બધું? યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતિ. હે અર્જુન, જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય છે, ધર્મનો વિનાશ થાય છે, ત્યારે હું ધર્મ ધારણ કરું છું. આટલું બધું ખતરનાક કોરોનાનો સમય ચાલતો હતો. આટલો બધો આજે આપણે જેટલો ઓક્સિજન લઈએ છીએ દારો ઓક્સિજન નતો મળતો. આજ હતું, બીજું કશું હતું મહારાજ? તેદાર કયા એવા દાડા હતા તેદાર ઓક્સિજન નતો મળતો. નાના વાનીમાં કોણ ઝેર ભરવી ગયું હતું? આજ વાયરા હતા, બીજા વાયરા હતા. પણ વિચારવા જેવું છે મારા, તમને કોક સમય એવો આવી ગયો જે તમને ને મને કશું શીખવાડતો ગયો. હે માનવ, વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં હું મારી ઈચ્છાથી આવું છું. તમારો મારો બોલ્યાયો આવતો નથી. અને ઈચ્છા હોય તો આવે છે, ઈચ્છા ના હોય તો ના આવે. તમારે ઘેર વેવાઈ કદાચ આયા હોય, એ તમારી કન આઈને કહે છે આ તો મને ઈચ્છા થઈ ગઈ એટલે હું આવ્યો. જો ઈચ્છા ના થઈ હોત તો તમે ના આવત ને. આ તો એમની ઈચ્છા થઈ એટલે આયા.
દરેક વ્યક્તિ ઈચ્છા વગર ક્યારેય આવતો નથી. જ્યાં સુધી એમનામ ઈચ્છા ના થાય ત્યાં સુધી વેવાય જેવી વ્યક્તિ જો આપણે ઘેર ના આવતી હોય તો જેને આપણે ભગવાન કહીએ એની ઈચ્છા વગર કેવી રીતે આવતો હોય છે. આપણે જેને રાત દાડો જમાડ્યા વગર જમતા નથી એને ગીતામાં કહ્યું છે, હે અર્જુન, દુર્યોધન ને કહ્યું તું, દુર્યોધને જમવા માટે તેડ્યા, દુર્યોધન ને ઘેર જમવા ભગવાન ના રહ્યા. દુર્યોધન આડો પડ્યો, ભગવાનને કહ્યું કે મારે ઘેર જમતા જાઓ. ભગવાને દુર્યોધન ને કહ્યું કે હું 2 જણને તો જમું છું, હું 2 રીતે જમું છું. કાં તો હું ભૂખ્યો હોય તો જમું, કાં તો મારા ઉપર જેને પ્રેમ હોય. આજે મને ભૂખે નહીં લાગી અને મને તારા ઉપર પ્રેમ નહીં. મારી ચો વાત કરો, તને મારા ઉપર પ્રેમ નથી. દુર્યોધને કહ્યું, પ્રેમ ના હોત તો આડો ના પડ્યો હોત. પ્રેમ ના હોત તો તમારા માટે 32 ભાતનો ભોજન મેં ના બનાવ્યો હોત. કૃષ્ણે કહ્યું, 32 ભાતનો ભોજન તે મારા માટે બનાવ્યો હોય. જો તને મારા ઉપર પ્રેમ હોય તો મારી 2 વાત તે ના સ્વીકારી. જો તું મને માનતો હોય તો હું મારા હાથું આવ્યો નથી, હું શાંતિ દૂત બનીને આવ્યો છું. તારા જ પિતૃઓ, તારા જ ભાઈઓની માગણી મેં મૂકી, વધારે નહીં, ખાલી 5 ગોમ હાલ. તે મારી વાતને નકારી કાઢી. હવે તું મને કે તને મારા ઉપર પ્રેમ છે કે નહીં. પરમાત્માને જે ના ગણતા હોય, પરમાત્માની મરજી મુજબ જે ના ચાલતા હોય, હવે એમ હોય મગજમાં કાઢી નાખજો તમને જમાડ્યા વગર જમો છો. હજુ તો એની રીતિ ભાતી પ્રમાણે આપણે ચાલતા નથી. મોટો ભાઈ નાના ભાઈનો ભાગ આવતો હોય ના લે, નાનો મોટાના ભાગમાં ના લે. જેનું લીધું છે એને પાછું ના લે ને પાછા કે છે જમાડ્યા વગર જમતા નથી. પરમાત્મા એક ઘાટે રહેલો નથી, અઘાટે રહેલો છે. રહેલો છે કે નહીં? તમે શું માનો છો? મોટો ભાઈ એવું ના સમજે કે મારા નાના ભાઈ નામ ભગવાન નથી. હે મહાત્માઓ તો એમ કે છે, શાસ્ત્રો એની શાખ પૂરે છે, ભાઈ ભાઈનો જો ભાગ આલી દે ને તો દાન કર્યા બરોબર છે. અને ભાઈ ભાઈનો જો ભાગ ના લે તો મંદિરો ગમે તેટલા દાન દેવામાં આવે એનો કશો અર્થ રહેતો નથી. કેમ કે જેના ઈચ્છાનું છે, જેના ભાગીદારનું, જેના ભાગનું છે, એને જો ના આપી શકતા હોય તો મંદિરમાં આપેલું કશાય કામમાં રહેતું નથી. બધું હખણું થાય પછી જો આપવામાં આવે એનું નામ ભજન છે કે નહીં? એટલે પરમાત્મા જેને આપણે માનીએ છીએ, થોડો વિચાર પરમ્યાના ઉપર વિચાર માંગે છે. મોરના ઈંડામાં રંગ કોણે પૂર્યા? મોરનો જે ઈંડા છે, ઈંડાની મય રંગ, પ્યાછવાની અંદર જે રંગ છે એ રંગ ક્યાંથી આવતો હોય છે? કોણે પૂર્યા એની મય રંગ? કોઈ પૂરવા ગયું? એ મોરના ઈંડાની અંદર જ્યારે પહેલે દાડે જયારે ઈંડું મૂકવામાં આવે ને ત્યારે નરો રગડો હોય, રગડો કઢી જેવું હોય. એની માંથી ધીરે 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 સમય જતા એની માંથી મોર બને છે. કેવી રીતે બનતું હશે? એની માંથી કયું એવું આગળ ઝૂકતી છે? કોણ આગળ એની મય બેઠું છે કે જે આ બધું પગ બનાવે છે, હાથ બનાવે છે, ચોંચ બનાવે છે, કલગી બનાવે, બધું બનાવી રહ્યું છે બેઠા બેઠા બેઠા. બનાવે છે કે નહીં બનાવતા? ખેતરની અંદર તમે જોજો, પેલી ટાટોળી એંડા મૂક્યા હોય, એટલો બધો તાપ પડ્યો હોય તો એના એંડા ઉપર બેઠી હોય. શું એને એટલો બધો તાપ નહીં લાગતો હોય? આપણે ખાલી શેવાડામાં ઉભા રહીએ, હમણાં ચરચર 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 અવાજ આવે, એ ટેટોડીને તાપ નહીં લાગતો હોય? વિઠ્ઠલ મહારાજ એ ટેટોડી જયારે ઈંડા મૂક્યો હોય, ટ્રેક્ટર લઈને એના ઉપર જઈ જોજો મહારાજ, ટેટોડી આ ક્યાંય ખસે નહીં. તમે તો શું વાલ કરો છો મહારાજ?
એના કરતા વિશેષ વાલ પશુ પક્ષી જન જનાવરની અંદર પડી છે. આ તમારી સમક્ષ આ સામું ઝાડ છે ને અત્યારે ઊંઘી ગયું છે, જો એનો પોદો ઊંઘી ગયો છે. સવારમાં સૂર્યનો ઉદય થશે એટલે ઝાડને ખબર પડી જશે હવે સૂર્ય ઉગ્યો, આપણે ખીલી જાવ. માણસ નામાં આટલો ઝાડ જેટલો વિચાર નથી. હે મોરના ઈંડામાં રંગ કોણે પૂર્યા, કીડીના આંતરડા શી રીતે ઘડ્યા. કીડીને મેં આંતરડા બનાવ્યા છે, એ ખાય છે, એમાંથી લોહી બને છે, પાણી બને છે, મળ બને, બધું બને છે. એનું આંતરડું કેવી રીતે બનાવ્યું હશે? કીડીના આંતરડાની વાત જવા દો. હનીમાંથી એક વખત પ્રાણ નીકળી ગયા પછી એને પાછો લાવવો વહમો છે. આપણા ભારતના પંડિતો, ભારતના બ્રાહ્મણો ગામમાં મંદિર બનાવ્યું હોય એમાંથી રાજસ્થાનથી મંદિરની અંદર મૂર્તિ બનાવવા માટે એની મૂર્તિનો પથ્થર મગાવવામાં આવે. એ જ પથ્થરમાંથી મૂર્તિ બનાવવામાં આવે. પછી એ મૂર્તિ બનાવ્યા પછી આખા ગામમાં એનો વરઘોડો કાઢી મંદિરમાં બેહાડવામાં આવે. પ્રાણ પ્રતિષ્ઠા એની કરવામાં આવે. બ્રાહ્મણ આખો દિવસ આ શ્લોક બોલે અને પથ્થરની મૂર્તિની મય પ્રાણ પૂરે કે ના પૂરે? સમજવા જેવો મુદ્દો છે. ભારતના પંડિતોની અંદર પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરવાની તાકાત છે. એ જ પંડિતોનો પોતાનો એકનો એક દીકરો મરી ગયો હોય પ્રાણ ના પૂરી શકે તો પથ્થરમાં પ્રાણ તમે પૂરી શકો છો તો પોતાના એકના એક દીકરાના જ્યારે પ્રાણ નીકળી ગયા હોય ત્યારે એમાં કયા મંત્રો બોલવાથી શું પ્રાણ ના પૂરાય? પૂરાય કે ના પૂરાય? જેટલે બેઠા છો એટલે ને એટલે બેઠી ના રહેતા, થોડાક આગળ વધવાની જરૂર છે કે નહીં? માના સ્તનની અંદર તમારો જન્મ થાય તે મોર દૂધ તૈયાર થઈ જાય. તારી આવતો ને વેહ તેને તૈયાર કરી દીધું છે. તમારી કેટલી બધી અને કાળજી રાખી છે, તમારી માટે કેટલી બધી અને તસ્તી લીધી છે કે નહીં લીધી? તમારા માટે કેટલી બધી અને તૈયારીઓ કરી દીધી છે. આજ જેને તમારા માટે તૈયારીઓ કરી છે આ દુનિયાની અંદર 80% વર્ગ બીજાને માને, 20% વર્ગ પરમાત્માને માને. 80% વર્ગ આજે પરમાત્મા તરફ છે નહીં, 20% વર્ગ પરમાત્મા તરફ છે. તો 80% વર્ગને શું અનુભવ નથી કે આટલી બધી અમારા માટે જેને ઘડામત કરી છે, આટલી બધી જેને અમારા માટે તૈયારી કરી છે, એના માટે ઠંઠન ગોપાલ છે કે નહીં? વિચારવા જેવું છે. વિચારવાનો સમય આવ્યો. કોરોનાનો એટલો બધો મહામારી ચાલતી હતી, લોકોને ઓક્સિજન મળતા નતા. કેટલા ઓક્સિજન સેન્ટરો તાત્કાલિક ઉભા કરી દેવામાં આવ્યા. ઓક્સિજન માટે માણસો મરી ગયા. આજે સરકાર પાસે હજુ એનો પૂરેપૂરો આંકડો મળી ગયો નથી કે કોરોનાની અંદર કેટલા વ્યક્તિ કોરોના મર્યા. તે દિવસે જે દાર લાશ લેવા ગયા ત્યારે ડોક્ટરોએ જાહેર કર્યું હતું કે આ વ્યક્તિ તમારો અંગત વ્યક્તિ કોરોનામાં મરી ગયો, ઓક્સિજન ન મળવાથી મરી ગયો, કોરોના થયો હતો. આજે એનું જ્યારે સરકારે પૈસા આપવાના નક્કી કર્યા ત્યારે એનું પ્રમાણપત્ર લેવા ગયા તાર મારા બેટાએ મોઢો ખોલ્યો, તમારા વાળાને કોરોના હતો જ નહીં. કયા ષડયંત્ર રાજ રમત રમી ગયા. આપણે સ્વજનો આપણા ઘરમાંથી આપણા વડીલોને છીનવાઈ જવા માંડ્યા. મારા આપણે હાથ ધોતા રહી ગયા. જોયું કે ના જોયું? આપણે પરમાત્માની નજરમાં આ વાત આવી. પરમાત્માએ વિચાર્યું કારા માથારો મનુષ્યને મેં જેને બનાવ્યો છે, જેને ઓક્સિજન નતો મળતો એને પૂરેપૂરો ઓક્સિજન મળતો થઈ ગયો. જેના ગરમ ન રહ્યો કોરોના પહેરી ગયો તો વારી જોડીને તોકતે લઈને જતો રહ્યો. ધાર બધાને હાશ થઈ.
થઈને પરમાત્મા આ કરામત ને જુક્તિ કરી આનો જશ બીજા લઈ ગયા. અમે દવા કાઢીને કે છે આ તો સારું થઈ ગયું. દવા કાઢી વાત સાચી છે, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ કહેવાનો મતલબ પરમાત્મા તમારી સાથે જો ના હોત તો આજ તમારી મારી દશા બગડી હોત. જે સમયે ભારતમાં એક પણ કેસ નતો તારે જણાવવામાં આવ્યું હતું, આપણી સરકારને જાહેર કરવામાં આવ્યું હતું કે આ વસ્તુ આપણા ભારતમાં આવી રહી છે. ઘેર ઘેર પહેરી ગઈ ત્યાં સુધી આની કોઈ દવા ના ખોજી કરી, અને જયારે ઘેર ઘેરથી હપું નાશ થવાના આરે આવ્યો, પેલ બાજી તોકતેથી આવવું અને આ બાજુ કાગડાને બેહવું, ડારને ભાગવું. ડાર અમે ભાગ્યું. જોયું કે ના જોયું? એટલે પરમાત્મા કહે ખોયો નથી, પરમાત્મા આપણી સમક્ષ છે, પણ હિંમતે મરદા તો મદદે ખુદા. આજ એના તરફ ધ્યાન આપવું પડશે. આજ એને આપણે માનવો પડશે, એને આપણે સમજવો પડશે. હા, આ ભારતની સંસ્કૃતિની અંદર 80% વર્ગ એવો છે પરમાત્મા તરફ જેની દ્રષ્ટિ નથી, જે કશું નહીં કરતા. તો આગળ રાત દાડો નારિયેળો ફોડવાનો ચાલુ છે, તો આગળ ભીખો માગવાના ચાલુ છે. જે આપણા માટે કઈ કરી રહ્યો છે એની તરફ ભૂખડી કોઈ લઈને જતું નહીં. હા, પરમાત્માનો અંશ સાધુ સંતમાં પુરુષો તમારો સંદેશો લઈને જે આવે એનીમાં તમારા જ પરમાત્માનો વાસ રહેલો છે. સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે ગંગા જમના રેવા. એટલે આપણા ઘરની અંદર કોઈ સંતનું આગમન અવશ્ય જોવશે. સંત સિવાય આ જગતનો ઉદ્ધાર ક્યારે થવાનો નથી. થવાનો છે વિઠ્ઠલ ના થાય. એ સદગુરુ આપણે ઘેર જ્યારે આવે, સદગુરુનું જ્યારે આગમન થાય, શાસ્ત્ર જ્યાં નેતિ 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 કહીને છૂટી ગયા. શાસ્ત્રોએ જો બંધ કર્યું કહેવાનું, ત્યાં સદગુરુએ ચાલુ કર્યું. શાસ્ત્રોએ જો બંધ કર્યું તો સદગુરુએ ચાલુ કર્યું. કેમ કે શાસ્ત્રો નેતિ 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 કહીને છૂટી ગયા. શાસ્ત્ર એ સંત મહાપુરુષોના મુખે વર્ણેલા શબ્દો છે. શાસ્ત્રોએ સંત મહાપુરુષોના મુખે વર્ણન થયેલા આજ એના એ શબ્દોનું શાસ્ત્ર બન્યું. સમજવામાં જો આવે તો શાસ્ત્ર, ના સમજાય તો શસ્ત્ર જેવું કામ કરે. પણ મેં તમને એમ કહ્યું કે નહેરનું પાણી, તમારા ગામના તલાવનું પાણી અને ગંગા નદીના પાણી ફેર છે. ગંગા નદીના પાણીની અંદર જીવાત પડતી નથી. નહેરના પાણીની અંદર નર્યા પોરા મચ્છર પડતા હશે. કેમ કે નહેરનો પાણી જે આવે છે કઈક ભરાઈ રહેલો આવે છે. આજે વરસાદ પડે 12 મહિને એને કાઢવામાં આવે એટલે મેં પોરા પડી ગયા હોય. ગંગા નદી એક એવી નદી છે, લાયું વહેતી છે, એટલે એમાં જીવાત પડતી નથી. તો ગંગા ક્યાં ખોરવી? ગંગા કઈ લક્ઝરીઓ ભરીને ફરવા જવા માટે નથી. સંતમાં પુરુષોના મુખે જે શબ્દોની રચનાઓ થાય છે, આ ગંગા વહી રહી છે. અને આ ગંગા રૂપી એકાદ શબ્દ જો જીવનમાં ઉતરી જાય, આ ઘટમાં ઉતરી જાય, બેડો પાર થઈ જાય. ગંગા નદીમાં નાવા જવા વાળા વ્યક્તિઓને પૂછો, જે નાવા પડે છે એ નાક દબાઈ પડે છે. એ જાણે છે કે આ પાણી જો કદાચ ભાઈ ઘટમાં ગયું તો રોમ બોલો ભાઈ, રોમ પાણી પી જા. એટલે મહીસાગરમાં નાવા જવા વાળા નાક દબાઈ નાવા પડે છે કે નહીં પડતા? એના કરતા આપણા ઘરની ચકલીએ પાણી હારું, નાક દબાયા વગર નાવાનું છે ને.
એ ગંગા નદીમાંથી પાણી ભરી લાઈન ઘૂંટોમાં લેન પાછા આમ કરીને પીવે ને કે છે હારું અમે ગંગા જળ પીધું કે છે. તા ગંગા જળ પીવાનું ચો તો જઈને મેં નાવા પડ્યા તા નાખોરું શું કરવા ડબાયું પી લેવી તે નાખી ગંગા. પણ જોણા છે વધારે પીવાઈ જાય તો મોત છે કે નહીં? હા, એટલે ગંગા વાત સાચી છે, પણ સમજદાર આપણા પાસે સમય નથી ત્યાં સુધી જવા માટે. માન પુરુષો એનો સમય આપણને બચાવ કરી આલ્યો. તમે જો બેઠા છો, ભગવાનના દર્શન કરવા હોય તો મંદિરમાં જવું પડે. ડાકોરમાં બેઠેલા રણછોડરાયના દર્શન કરવા હોય તો ડાકોર જવું પડે. પણ કોઈ સંતના દર્શન કરવા હોય તેનો ખાલી મોબાઈલ નંબર લઈ લો, ઘેર આવીને ફોન કરો, એ સંત હેડ્યા તમારે ઘેર આવે. પેલા મંદિર વાળા રણછોડજીને ફોન કરો, ના આવે. ફોન કરો તો ઉઠાવે નહીં. ઉઠાવે અને આ ઘટોઘટ ની અંદર બેઠેલો રણછોડજી ફોન કરો તરત આવે. રણછોડજી એને કહેવાય. આ રણ છોડાવે એને રણછોડજી કહીએ. આ જે રણ છે આ રણ છોડાવે એને રણછોડજી કહીએ. ખરું કે નહીં વિઠ્ઠલ મહારાજ? પૂરણ થઈ જાય, પૂરણ જેની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય એને જ પુણ્યમ કહેવાય. શેજ જો અધૂરી રહી જાય તેને ચૌદશય કહેવાય છે. પુણ્યમ તારે કહેવાય છે 16 કળાએ જ્યારે ખીલ્યો હોય. હા, શ્રી જ્યારે તૈયાર કરવામાં આવે, શ્રીને જ્યારે શણગાર પહેરાવવામાં આવે ત્યારે શ્રી 16 પ્રકારના શણગાર સજે છે. એટલે તેને કહેવામાં આવ્યો છે માએ 16 સજા શણગાર માં પાવાવાળી. માં પાવાવાળી. પાવાવાળી એટલે પાઘડ જેને કહ્યો છે. એ પાઘડ ઉપર માં કાળી બેઠી છે. એ માં કાળી જેદાર વિફરી ચેદાર નખોદ વાર છે. અને રાજી હોય તો લગીન હારું ફળ આલશે. હાલે કે ના હાલે? પેલા પાવાગઢ વાળી કશું ના કરી શકે, કશું નુકસાન ના કરી શકે, પણ તમારી આંખમાં બેઠેલી કારી કીકી છે એ જેદાર વિફરી ચેદાર સત્યાનાશ વાળી દેશે. એ પાગઢ ઉપર આ ગઢ ઉપર આ પાગઢ ઉપર ઈ બેઠી છે. હા, અહીંયા આગળ જે જો આ રૂઠી ચેદાર નકામું ફળ રાશિ ફળ આલશે, અને જો હારી મનાયેલી રહેશે હા તો સારું ફળ આવશે. હાલે કે ના હાલે? સમજદાર કો ઈશારા કાફી છે કે નહીં? એટલે જગતની અંદર નાશવંત જગત છે, જૂઠું જગત છે. એ જૂઠા જગતની અંદર જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ. આ જગતના ખેલ કેવા છે? જૂઠા છે. હા, આપણા ગામમાં કોઈ છોકરાનું લગ્ન હોય, એનો વરઘોડો કાઢવામાં આવે. એ છોકરાનો વરઘોડો જ્યારે કાઢો તારે એની બગી છેટતી હોય, આખું ગામ આગળ ડિસ્કો કરતું હોય. જોયું હશે તમે? વરરાજાની બગી છેટતી હોય, આખું ગામ આગળ ડિસ્કો કરતું હોય. એ બગીમાં બેઠેલો વરરાજાનું અવસાન થાય ચેદાર, જેદાર એવો મરી જાય ચેદાર, એની નોમી આગળ રાખે અને આખું ગામ પાછળ રહે. જોયું ના આવું? તમે ના જોયું હોય કાલથી જોવાનું ચાલુ કરજો. જ્યારે એનો વરઘોડો કાઢે ત્યારે આખું ગામ આગળ હોય, અને એની નનમી ચેદાર કાઢે ત્યારે એને આગળ રાખે, આખું ગામ પાછળ હોય. આ નાશવંત જગત, જૂઠું જગત. તમારે ઘેર સુખનો દાડો હોય ત્યારે આખું ગામ આગળ હોય, અને જેદાર તમારે ઘેર દુઃખનો દાડો આવ્યો કે નહીં તરત તમને આગળ રાખે ને એવા બધા પાછળ રહે. હવે દશા બગડી છે.